પૂર્વ કચ્છની સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ફ્રોડના આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે તેમજ 8માંથી 4 લોકોની ધરપકડ કરી છે। આ સાયબર ઠગોએ મ્યુલ એકાઉન્ટ વડે સાયબર ફ્રોડ આચરતા હતા। સાયબર ટોળકી સામે દેશભરમાં કુલ 74 ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને તેઓએ 82 જેટલા બેંક એકાઉન્ટ ઉપયોગમાં લીધા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આ ગેંગ દ્વારા કુલ 17 જેટલા સાયબર ફ્રોડના ગુનાઓ કરવામાં આવ્યા છે, જેમાં કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાયું છે। ગાંધીધામમાં ખોટી પેઢીઓથી 182 કરોડનો મોટો સાયબર ફ્રોડમાં ખુલાસો થયો છે। જેટલા જે બેંક અકાઉન્ટ છે એ આ લોકોના અલગ અલગ જે ગરીબ માણસો હોય જેમને લોભ લાલચ આપીને જે બેંક અકાઉન્ટ ખોલાવેલા હતા એ 81 બેંક અકાઉન્ટના વિગતો પણ ધ્યાને આવેલી। આ ઓવરઓલ જે બનાવ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં અત્યારે 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ દ્વારા 4 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે।